ગાયના દાનની પરંપરા હતી અને શાસ્ત્રોમાં પણ ગાય દાનને મહાદાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેમજ વિવાહ સંસ્કારમાં કન્યાદાનની સાથે સાથે ગૌદાનનું પણ અનેરું મહત્વ શાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યું છે. આ જ પરંપરાને અનુસરતા પાલનપુરના ગણેશપુરાના નિવાસી શાંતિભાઈ ગંગારામભાઈ ગામીએ પોતાની દીકરી જીનલના લગ્ન પ્રસંગે દીકરીને ગૌ માતાનું દાન કરી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. લગ્ન પ્રસંગે મહેમાનોની ઉપસ્થિતિમાં જ્યારે લગ્ન મંડપમાં દેશી ગાયનું નાનું વાછરડું શણગાર સાથે પ્રવેશતા ઉપસ્થિત સૌ મહેમાનો હર્ષોલ્લાસ સાથે ગાય માતાની જય બોલાવી ભાવ વિભોર થઈ ગયા હતા. તેમજ લગ્નની ચોરીમાં ગાયનું પૂજન કરવામાં આવ્યું અને ત્યારબાદ પિતાએ દીકરીને ગાયનું દાન કર્યું હતું. આ પ્રસંગે જીનલના પિતા શાંતિભાઈ પટેલે જણાવ્યું હતું કે આપણી સંસ્કૃતિમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવે છે તથા ગાયનું દૂધ અને ગૌમૂત્ર શ્રેષ્ઠ ઔષધ તરીકે આયુર્વેદમાં ઉલ્લેખ છે. માટે મારી દીકરી અને જમાઈ અભયકુમાર ગૌ માતાની સેવા કરે તથા ગૌ માતાના દૂધ અને ઘીનું સેવન કરીને આવનાર ભવિષ્યમાં જે બાળક આવે તે ખૂબ જ બુદ્ધિશાળી અને તેજસ્વી બને તેવા હેતુથી મેં ગાયનું દાન કર્યું છે તથા સમાજમાં પણ દેશી ગાય પ્રત્યે જાગૃતિ વધે તે દિશામાં મારો એક નાનો પ્રયાસ છે. આ લગ્ન સમારંભમાં ઉપસ્થિત ગૌ સેવક હિતેશભાઈએ જણાવ્યું હતું કે અભયનો પરિવાર પણ ગૌ સેવા સાથે જોડાયેલો છે. માટે આ લગ્ન પ્રસંગે યોજાયેલા ભોજન સમારંભમાં પણ દેશી ગાયના ઘીનો ઉપયોગ કરી ભોજન બનાવી એક સામાજિક જાગૃતિનું કામ કર્યું હતું. સંસ્કારોમાં એક એવો લગ્ન સંસ્કારનું ખૂબ જ મહત્વ છે. લગ્ન સંસ્કારમાં કન્યાદાનની સાથે સાથે ગૌદાનનું પણ એક આગવું મહત્વ છે. ગણેશપુરા ગામના નિવાસી શ્રી શાંતિભાઈ ગંગારામભાઈ ગામીએ પોતાની લાડકી દીકરી જીનલના લગ્ન પ્રસંગે પોતાની દીકરીને ગૌ માતાનું દાન કરીને એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેઓ લાડકી દીકરી જીનલ તથા પોતાના જમાઈ અભયકુમાર ગૌ માતાની સેવા કરે અને આવનારી પેઢી ખૂબ બુદ્ધિશાળી અને તેજસ્વી બને એ માટે સારો પ્રયત્ન કર્યો છે. તો બધા સનાતનની આ રીતે પોતાના લગ્ન પ્રસંગે દીકરીને ગૌ માતા આપે એ ખૂબ મહત્વની વાત છે. સામેવાળા પક્ષમાં પણ પોતાના લગ્નમાં સંપૂર્ણ રીતે દેશી ગૌ માતાના ઘીનું ભોજન બનાવ્યું છે, જે બધા માટે એક ઉદાહરણરૂપ બની રહ્યું છે.